હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે આપણે જોવાનું છે મધમાખી ઉછેર, બી કીપિંગ। તો મધમાખી ઉછેર છે એ સૌથી વધારે ફાયદાકારક એક બિઝનેસ અથવા તો ધંધો કહી શકાય। કારણ કે મરઘા પાલન છે, પશુપાલન છે, મત્સ્ય ઉછેર છે, બધામાં જે ખર્ચો થાય એનાથી સૌથી ઓછો ખર્ચો થતો હોય તો મધમાખી ઉછેરમાં, અને ફાયદો પણ સૌથી વધારે મધમાખી ઉછેરમાં જ થાય છે। કેવી રીતે? કારણ કે મધમાખીનું મધ વેચી અને પણ વધારે પ્રમાણમાં આર્થિક આવક મેળવવામાં આવે છે, અને એનો જે મધપૂડો છે તે પણ એટલો જ કિંમતી છે। એમાંથી મીણ બને છે, અને મીણનો ઉપયોગ ક્યાં થાય? અલગ અલગ પ્રકારની ઔષધિ બનાવવામાં, મીણબત્તી બનાવવામાં, લિપસ્ટિક બનાવવામાં, અલગ અલગ જગ્યાએ મીણનો પણ ઉપયોગ થાય છે। તો મધમાખીના મધનો પણ ઉપયોગ થાય છે, અને એનો મધપૂડાનો પણ બહોળી જગ્યાએ ઉપયોગ થાય છે। એમાં આપણી ભારતીય મધમાખી છે તેનું નામ યાદ રાખવું જરૂરી છે, આઈએમપી છે। એનું નામ શું છે? એપિસ સેરેના ઇન્ડિકા। બીજી તમને પર્વતીય મધમાખીનું નામ આપેલું છે જે પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે, એપિસ ડોરસાટા। નાની મધમાખી જેનું કદ નાનું છે એનું નામ આપેલું છે એપિસ ફ્લોરી। અને ઇટાલીની મધમાખી છે એનું નામ છે એપિસ મેલિફેરા। તો મધમાખી ઉછેરની અંદર સૌથી વધારે કોઈ જાતની મધમાખીનો ઉછેર કરવામાં આવતો હોય તો તે મધમાખી છે એપિસ મેલિફેરા। કારણ કે ઇટાલીની જે મધમાખી છે તે ડંખ ઓછો મારે છે, અને બહોળા પ્રમાણમાં પરાગરજ અને મધુરસ એટલે કે જે ફૂલની અંદરનો રસ છે એ એકત્રિત કરી અને વધારે પ્રમાણમાં મધનું ઉત્પાદન કરે છે। એટલે મધમાખી ઉછેરની અંદર જો કોઈ જાતની મધમાખીનો ઉપયોગ વધારે થતો હોય તો તે છે એપિસ મેલિફેરા। અને આ જે મધુવાટિકા છે જેની અંદરથી મધમાખીઓની અલગ અલગ ફૂલોમાંથી પરાગરજ અને મધુરસ એટલે કે એનો રસ એકત્રિત કરે છે તેને ચરાણ પણ કહેવામાં આવે છે। તો આ બધું ભેગું કરી એનો કોના ઉપર આધાર રાખે છે? એનો સ્વાદ અથવા મધની ગુણવત્તા। તો કે મધની જે ગુણવત્તા છે તેનો સ્વાદ છે એ આજુબાજુમાં ફૂલની માત્રા કેવી છે, કયા પ્રકારના ફૂલો છે, કયા પ્રકારની જે પરાગરજ છે એના ઉપર પણ મધની ગુણવત્તા એનો સ્વાદ આધાર રાખે છે। તો હું આશા રાખું તમને આ ટોપિક સમજાઈ ગયો હશે। અહીંયા આપણો 12મો પાઠ પૂરો થાય છે। આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય જોઈશું। અસ્તુ, આભાર।